હેલો દોસ્તો, હું આજે તમારા માટે લઈ આવ્યો છું વર્લપૂલનું 411 લીટર રેફ્રિજરેટર, જે છે 2026નું મોડલ અને 2 સ્ટાર રેટિંગની અંદર આવશે. તમારે આ હું તમને બતાવું એની અંદર શું શું ફેસિલિટી આવે છે અને કેટલા લીટરનું એનું સ્ટોરેજ છે અંદર ફ્રીઝર અને ફ્રીજની અંદર. આવો તમને બતાવું. આ છે વર્લપૂલનું ઓલ બ્લેક ફિનિશિંગમાં આવશે. આ તમારે આવશે અત્યારનું લેટેસ્ટ 2 સ્ટાર રેટિંગની અંદર, જે પાવર કન્ઝમ્પશન લેશે 246 યુનિટ પર યર. અને સ્ટોરેજની મેં વાત કરીએ આપણે તો 411 લીટર સ્ટોરેજ આવશે આની અંદર. વોરંટીની વાત કરું તો આની અંદર ફૂલ વોરંટી તમને 1 વર્ષ આવશે અને 10 વર્ષ કમ્પ્રેસરની વોરંટી આવશે. અને ટેકનોલોજી છે આની અંદર ઇન્ટેલિજન્સ ટેકનો ઇન્વર્ટર ટેકનોલોજી આવશે, જે ઘરે તમારે ઇન્વર્ટર વગેરે લગાડેલું છે તો એની ઉપર બી આ તમારે કામ કરશે. તમારે લાઇટ વહી ગઈ છે ને એના ઉપર તમારે યુઝ કરવું છે, એના ઉપર તમે યુઝ કરી શકો. પ્લસ આની અંદર તમારે કોઈ સ્ટેબિલાઇઝર વગેરે કાંઈ વસ્તુ રાખવાની જરૂર નથી. આનું સ્ટેબિલાઇઝર ફ્રી ઓપરેશન આવશે. 115 વોટથી લઈને 305 વોટ લગી આ તમારું પાવર કન્ઝપ્શન અપ એન્ડ ડાઉન થશે ત્યાં લગી આ સ્ટેબલ કરીને ચાલુ રહેશે. મેં જેમ વાત કરી, ઓટો કનેક્ટ હોમ ઇન્વર્ટર છે. તમે હોમ ઇન્વર્ટરની સાથે તમે એને કનેક્ટ કરેલું છે તો ઓટોમેટિક તમારે લાઇટ જશે તો એના ઉપર કન્વર્ટ થઈ જશે. હવે હું તમને આની અંદર ફેસિલિટી બતાવું છું કે અંદર સ્ટોરેજની અંદર ફેસિલિટી કઈ રીતની આપે છે. આ જે છે એનું ફ્રીઝર છે અને આ આવશે એની અંદર ફ્રીજ. તો બંને કમ્પાર્ટમેન્ટ ટોટલ તમારું 411 થાય છે. તો આની અંદર ફ્રીઝરની કેપેસિટી આપેલી છે 91 લીટરની અને ફ્રીજની કેપેસિટી આવશે 315 લીટરની ફ્રીઝરની કેપેસિટી છે. હવે તમે વાત કરી શકો છો કે જેમ કે તમે ફ્રીઝરના કોઈ ટેમ્પરેચર વગેરે સેટ કરવું છે એના માટે અહીંયા નોબ આપી દીધો છે કંપનીએ. હાઈ, લો, મીડિયમ, ફાસ્ટ તમે એ રીતે તમે સેટ કરી શકશો ફ્રીઝરને. ફ્રીજનું ટેમ્પરેચર જે છે એ તમને ફ્રન્ટ સાઈડમાં પેનલ આપી દીધી છે, એ તમને આગળ તમને બતાવું. સ્ટોરેજની વાત કરું તો ડેરી આઇટમ વગેરે તમે અહીંયા રાખી શકશો. પ્લસ તમને 2 રેક તમને જોવા મળશે. ગ્લાસ ટ્રે છે આની અંદર, પ્લસ થર્ડ રેક છે. પ્લસ અહીંયા તમારે ફ્રૂટ વગેરે કંઈ બી રાખવું છે એક્સ્ટ્રા સ્ટોરેજ તરીકે એ બી રાખી શકશો. બીજો બેનિફિટ એ છે વેજીટેબલ બોક્સ છે એને ડિવાઈડ કરી નાખ્યા છે બંને કમ્પાર્ટમેન્ટની અંદર. એ એક સારો બેનિફિટ આપેલો છે કંપનીએ. પ્લસ લાઇટિંગ વાઇઝ કરશું તો આની અંદર અહીંયા ફ્રીજ અને ફ્રીઝર બંને જગ્યાએ તમને લાઇટિંગ આપી દેશે. એલઈડી લાઇટિંગ આવશે તમારે. પ્લસ આની અંદર ઇન્ટેલી ઓપ્શન આપેલો છે, ઇન્ટેલી સેન્સર. એ શું કામ કરશે એ બી તમને બતાવી આપું. પ્લસ ડોર રેકની વાત કરું તો ફ્રીઝરની અંદર તમને 2 રેક આવશે. ફ્રીજની અંદર ટોટલ તમને 4 રેક આવશે. મોટી બોટલ વગેરે યુઝ કરતા હો છો 2 લીટરની, 2.5 લીટરની, એ બી તમને અહીંયા બોટલ મળી જશે. પ્લસ નાની કોઈ વસ્તુ રાખવી છે એ બી તમને અહીંયા સ્ટોરેજ મળી જશે. પ્લસ કુલ પેક કંપની આની અંદર આપેલું છે. એ શું કામ કરશે કે લાઇટ વહી ગઈ કાંઈ બી વસ્તુ છે તો એ કુલિંગ તમારું મેન્ટેન કરવાનું કામ કરશે ફ્રીઝરની અંદર. એ એક મેઇન બેનિફિટ છે તમારા આની અંદર આવશે. પ્લસ જેમ મેં તમને પેનલની વાત કરી કે ફ્રીઝર જે છે એનું ટેમ્પરેચર તમે અંદરથી સેટ કરી શકશો. ફ્રીજનું ટેમ્પરેચર જે છે એ તમને બહારની સાઈડ આપેલું છે. એનું ટેમ્પરેચર સેટઅપ આપેલું છે આખું. ફ્રીજનું ટેમ્પરેચર છે તો તમે અહીંયાથી તમે ટેમ્પરેચર સેટ કરી શકશો. કોલ્ડથી કોલ્ડેસ્ટ લગીનું તમે ટેમ્પરેચર સેટ કરી શકશો. સ્ટેપ બાય સ્ટેપ છે, બટન આપેલું છે, ટચ પેનલ છે નહીં. પ્લસ ઇન્ટેલિજન્સ છે, અને તમે 2 સેકન્ડ પ્રેસ કરી રાખશો એટલે અહીંયા બ્લિંકિંગ થઈ જશે લાઇટ. એટલે તમે ઓટોમાં એની રીતે સેન્સ કરીને તમારું કુલિંગ પ્રોવાઈડ કરશે આની અંદર. હવે કન્વર્ટ મોડ આપેલો છે. કન્વર્ટેબલ ફ્રીઝ નથી, ફ્રીઝર જે છે એ કન્વર્ટેબલ આપેલો. એ તમે 5 સ્ટેપની અંદર તમે આને કન્વર્ટ કરી શકશો. એ અહીંયાથી તમે કરી શકશો. ડીપ ફ્રીઝ તરીકે યુઝ કરવું છે કે આઈસ્ક્રીમ વગેરે રાખેલું છે તો ડેઝર્ટ તરીકે યુઝ કરવું છે. ફાસ્ટેડ તમારે ચીલ જોઈએ છે તો પાર્ટી મોડ યુઝ કરી શકશો. સેફ મોડ છે અને એનર્જી સેવિંગ છે. આ તમને 5 એની અંદર મોડ આવશે અને ઇન્ટેલી ફ્રેશ તમને ટેકનોલોજી આની અંદર આપેલું છે. અત્યારનું સૌથી લેટેસ્ટ મોડલ આપેલું છે વર્લપૂલનું 411 લીટરમાં, જે તમારે ઇન્ટિરિયર અને એક્સટિરિયર બે તમને બેહદ સારું એવું આપેલું છે. પ્લસ તમારા ઘરને, કિચનને તમને સુટેબલ થઈ જશે ઇન્ટિરિયરને. ધન્યવાદ. હેલો દોસ્તો, તમને જો મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો. અને આવી જ રીતે નવા બ્રાન્ડના અને વિડીયો તમે જોતા રહેજો. ધન્યવાદ.